રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુજરાત ગુરુકુલ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના 100થી વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે રાજ્યપાલે ગુરુકુળ પરંપરાને ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો આધાર ગણાવ્યો હતો। આ મહાસંમેલનમાં ભારત પ્રકાશન લિમિટેડના નિર્દેશક વ્રજબિહારીજી, વડતાલ ગુરુકુળના અધ્યક્ષ દેવપ્રકાશ દાસજી, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ મહાનિરીક્ષક અગ્રણીઓ, ગુજરાતના 100થી વધારે ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ ભગવાનની સૌથી ઉત્તમ વાત છે અમારા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો 244મો પ્રાગટ્યોત્સવ છે। એ પ્રસંગે ખાસ કરીને ગુરુકુલમ ગુજરાત ગુરુકુલ મહાસંમેલન 2025નું આયોજન જ્યારે અહીંયા આ સંસ્થામાં થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે। સંસ્થાના સંસ્થાપક રામકૃષ્ણદાસજી સ્વામી એમની બધી વ્યવસ્થા ગોઠવી છે એટલા બધા મહાનુભાવોની। ત્યારે આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહિમ આદરણીય રાજ્યપાલ સાહેબ ખાસ આ પ્રસંગે પધાર્યા છે। ત્યારે પાંચજન્ય साप्ताहिक एवं भारत प्रकाशन दिल्ली तत्वावधान में ये आयोजन भारतीय शिक्षा को पुनः जीवंत करने का महत्वपूर्ण कदम है। ત્યારે નવી શિક્ષા નીતિ, ડેવલપ શિક્ષા નીતિ ભારતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે એવી શિક્ષા નીતિ મહામહિમ રાજ્યપાલશ્રીને લાવવાની ઈચ્છા છે। અમે એમના વિચારની સાથે છીએ। મૂળભૂત તો અમે બી ગુરુકુલીય પરંપરાના સાધુઓ છીએ। સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સંસ્કાર સાથેનું શિક્ષણ, જેને બ્રહ્મ વિદ્યા કહેવાય છે, એ આપવાની ભગવાનની આજ્ઞા છે। ત્યારે ભારતના ગુજરાતના ગુરુકુલ સંઘના તમામ સંતો અહીંયા હાજર છે। ગુરુકુલ સંઘના પ્રમુખશ્રી, અમારે સંતો બી અહીંયા હાજર છે, કપિલ સ્વામી, નિર્લેપ સ્વામી, ગુરુકુલ સંઘના જે બી કાર્યકર સંતો છે, બધા સંતોની અહીંયા ઉપસ્થિતિ છે। ત્યારે ફરી આ કાર્યમાં જે સંતોનું યોગદાન છે એ બધાને હૃદયથી ધન્યવાદ આપું છું। અને ઓરિજિનલ ગુરુકુલીય પરંપરા છે એનું પુનઃ સ્થાપન થાય, એની પહેલ ગુજરાત કરે। અને મહામહિમ રાજ્યપાલ સાહેબ એ એના મૂળમાં છે અને અમારા જેવા બધા અનેક સંતોનો એમને સહકાર છે। સરકાર પણ આ નીતિમાં જોડાય, જેથી મૂળભૂત ઓરિજિનલ ગુરુકુલીય પરંપરા આપણી જીવંત રહે। અસ્તુ જય સ્વામી।